નમસ્કાર મિત્રો, જો તમને શહેરની ભીડથી દૂર જંગલોની વચ્ચે શાંતિ અને સુકૂન શોધી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખાસ છે. આજે તમને લઈને જઈ રહ્યા છે જાંબુઘોડાના એક ગુપ્ત ટ્રાવેલ પોઈન્ટ પર, જેનું નામ છે ધનપુરી અને કડા ડેમ. તો આજે નવા બ્લોગની અંદર હું તમને લઈ જવાનો છું જાંબુઘોડા વિસ્તારની અંદર, જ્યાં ધનપુરી અને કડા ડેમ સાઇટ આવેલી છે. તો એ સ્થળને આજે હું મુલાકાત માટે લઈ જવાનો છું. સાથે તમે જોઈ રહ્યા છો નિતેશ એક્સપ્લોરર, અને આ ચેનલની અંદર પ્રકૃતિ, પ્રવાસ અને સાચા અનુભવો હું તમને બતાવવાનો છું. જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, જાંબુઘોડા ગુજરાતનો એક ખૂબ જ સુંદર વિસ્તાર છે, જે તેના ઘન જંગલો અને વન્યજીવન માટે જાણીતું છે. અહીંનું વાતાવરણ એટલું શાંત છે કે મન આપમેળે ખુશ થઈ જાય. અહીં એવા ડેમ પણ છે જે બહુ ઓછા લોકો જાણે છે. તો ગાઈસ, ફાઇનલી અમે સાઇટ પાસે પહોંચી ગયા છે. નમસ્કાર મિત્રો, જય માતાજી. આજનો એક નવો વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું. આજે આપણે મુલાકાત માટે આવ્યા છે જાંબુઘોડાના ધનપુરી ઇકો કેમ્પ સાઇટ પર. તો આજે હું તમને આ ઇકો કેમ્પ વિશે પૂરી ડિટેલ્સ ઇન્ફોર્મેશન આપવાનો છું. સાથે તમને આ ઇકો કેમ્પની ટુરિઝમ સાઇટ પૂરી તમને આજે એક્સપ્લોર કરવાનો છું. એમાં આ જંગલ વિસ્તાર ખૂબ જ મસ્ત છે, સુંદર છે, શાંત છે. અહીંયા વસતા પ્રાણીઓ જે તમને અલગ જ જંગલની ઓળખાણ આપી રહ્યા છે, અલગ જ એક સૌંદર્ય પ્રગટ કરી રહ્યા છે, એ હું આજે તમને બતાવવાનો છું. તો બન્યા રહો અમારા વિડીયો સાથે. તો અમે જઈ રહ્યા છીએ કડા ડેમની નજીકના સાઇટ પર, અને ત્યાંથી હું તમને કડા ડેમનો વ્યૂ બતાવીશ. તો હમણાં તમે જોઈ રહ્યા છો આ સુંદર ધનપુરી ડેમની આજુબાજુ ચારે બાજુ લીલાછમ જંગલ, મધ્યમાં શાંતિ અને વચ્ચે પાણી ને આ ખુલ્લું આકાશ. અહીં બેસીને તમે થોડો સમય પસાર કરો તો પોતે જ એક અનુભવ મેળવો છો. હવે અમે પહોંચી ગયા છીએ કડા ડેમ પાસે. આ ડેમ ધનપુરીથી થોડો અલગ છે, પણ તેની સુંદરતા કોઈથી ઓછી નથી. વરસાદના સમયમાં આ જગ્યા બહુ જ આકર્ષક બની જાય છે. તમે અહીં જોઈ શકો છો કે વ્યૂ પોઈન્ટ પરથી તમે કડા ડેમનો પૂરો વ્યૂ નિહાળી શકો છો.
કરો કે અહીંના જે લોકો છે તો ટ્રાઇબલ્સ છે બધા, બરાબર છે, વિલેજર્સ છે. એ લોકોને નેચરનો વેલ્યુ ખબર છે. એ લોકોને નેચર વિશે એને નથી કેવું પડતું કે ભાઈ આને પોપટ કહેવાય, આને સૂરો કહેવાય, આને ચામાચીડિયું કહેવાય, કોયલ કહેવાય, મોર કહેવાય, ઢેલ કહેવાય, બરાબર છે. એ લોકોને ખબર છે. પણ હવેની જે જનરેશન છે જે સિટીની અંદર રહી છે, બરાબર છે, સિટીની અંદર ગ્રોથ કરી રહી છે. હવે તમે એક વાંદરાનું ઉદાહરણ લ્યો, તો વાંદરાની જે સ્પીસીસ છે, તો વાંદરાની સ્પીસીસ તમે જંગલના વાંદરાનું ઓબ્ઝર્વ કરશો, બરાબર, તો જંગલના વાંદરાનું બિહેવિયર આખું અલગ હશે. એ લોકોની જે ટીમ સાથે જે કામ કરવાની જે ક્ષમતા છે, કેમ કે એમની સામે એવું ખતરો નથી, બરાબર. એ લોકોને એવા ચેલેન્જીસ ફેસ નથી કરવાના કે જે જંગલના વાંદરાઓને કરવાના છે. એ લોકોને એ રીતે ગ્રુપ લીડ નથી કરવાનું, એ રીતે સેક્રિફાઈસ નથી કરવાના જેવા જંગલના વાંદરાઓને કરવાના છે, બરાબર. હવે તમે જુઓ કે જ્યારે પણ આપણે વાંદરાઓમાં જોતા તો દરેક વાંદરાઓનું એક ટોળું હોય. આપણે એને સોશિયલ એનિમલ, આપણે પણ એક સોશિયલ એનિમલ છીએ, પણ સોશિયલ એનિમલ છે ને ગ્રુપમાં રહેવાવાળા બધા છે, ઓકે. તો જે ગ્રુપમાં રહેવાવાળા હોય ને, તો એની અંદર ક્યાંક ને ક્યાંક તમને કોઈક એક લીડર તમને જોવા મળશે. તો વાંદરાઓની અંદર પણ આ વસ્તુ છે, જેને આપણે સરદાર કહીએ છીએ, બુઢિયો કહીએ છીએ, જેને આપણે આલ્ફા મેલ કહીએ છીએ, જેને આપણે લીડર કહીએ છીએ, બરાબર. તેનું કામ શું છે? આખા ગ્રુપને સંચાલન કરવાનું, બરાબર. જો તમને કેમ્પિંગ કરવું ગમે છે તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ જગ્યા છે. રાતે તારાઓથી ભરેલું આકાશ અને સવારે પક્ષીઓના અવાજથી ખૂબ જ જંગલ ગૂંજી ઉઠે છે. સાથે ફોટોગ્રાફી અને રીલ બનાવવા માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. તમે પછી વિડિયો આવજો ગાડી વાળો. ચોક્કસ. તો મિત્રો, અમે નીકળી ગયા છે જંગલ ટ્રેકિંગ માટે. અત્યારે અમે જંગલની અંદર 2 થી 3 કિલોમીટર જેવું વોક ડિસ્ટન્સ ચાલીશું અને જંગલની અંદર પ્રાણીઓ, પક્ષીઓ અને તેમજ જંગલ વિસ્તારને નિહાળતા અમે આગળ વધીશું. જો તમે પણ જિંદગીની અંદર જીવનથી થાકી ગયા હોવ અને તમે મિત્રો કે પરિવાર સાથે શાંત વીકેન્ડ પસાર કરવા માંગતા હોવ તો ધનપુરી અને કડા ડેમ એક ઉત્તમ પસંદગી છે. આ ખરેખર એક હાઇડન ગેમ છે. તમે અહીંયા આવવા માંગતા હો તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. તો અત્યારે અમે સાથી મિત્રો સાથે એક ડુંગર ચડીશું. સાથે ડુંગરની અંદર જે વનસ્પતિઓ છે, જે ઔષધિઓ છે, એને પણ એકવાર નિહાળતા આગળ વધીશું. તો મિત્રો, આ હતો અમારો અનુભવ જાંબુઘોડાના ધનપુરી અને કડા ડેમનો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે કોમેન્ટમાં લખજો કે આગલું પ્રવાસન સ્થળ તમને કયું પસંદ છે. ફરીથી મળીશું નવા એક્સપ્લોરર સાથે. જય હિન્દ.